રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું. મેં પડકાર ચોક્કસપણે ફેંક્યો હતો, ચોક્કસપણે એને પડકારનો સ્વીકાર કર્યો, પણ મારા વતીને મારા પરિવાર વતી ગોંડલની 18 વર્ષના જનતાએ એને જવાબ આપ્યો છે ને. તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. ગોંડલમાં આજે થઈ જોવા જેવી ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેનો વિવાદ વકર્યો છે. ગણેશ જાડેજાએ સુલતાનપુરની સભામાં પડકાર આપ્યો હતો. જોકે તેને લઈને પાટીદાર આગેવાનોએ આ ચેલેન્જ સ્વીકારીને ગોંડલની મુલાકાત આજે લીધી હતી, જ્યાં બંને પક્ષના સમર્થકોએ દેખાવ અને નારાબાજીઓ પણ કરી હતી. અલ્પેશ કથિરિયા, જિગ્નેશા પટેલ સહિતના પાટીદાર આગેવાનો આજે ગોંડલ પહોંચ્યા હતા. અહીં તેઓની કાર પર હુમલો પણ થયો હતો. જોકે એક કારનો કાચ પણ ફૂટી ગયો હતો. આજે જે હુમલો થયો તેનાથી સાબિત થાય છે કે ગોંડલ મિર્ઝાપુર છે એવું નિવેદન અલ્પેશ કથિરિયાએ આપ્યું હતું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. ગણેશ ગોંડલે આપેલા પડકાર બાદ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા હતા. ત્યારે આજે શું થયું તે સમગ્ર મામલા વિશે આ વિડીયોમાં વાત કરીશું. ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે અલ્પેશ કથિરિયા અને જિગ્નેશા પટેલ ગોંડલ પહોંચી ગયા હતા. તેઓ જ્યારે ગોંડલમાં પ્રવેશ્યા ત્યારે તેમનો કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. ગોંડલ તાલુકાના રીબડા, ભરૂડી, પુણાવા, બિલિયાળા સહિતના ગામોમાં મોટી સંખ્યામાં લોકોએ અલ્પેશ કથિરિયા અને જિગ્નેશા પટેલનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. હડમતાળા અને ભુણાવા ગામે લોકોનું ટોળું ભેગું થયું હતું અને તેમને કાળા વાવટા પણ દેખાડ્યા હતા, જેને પગલે પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય રાજકારણ માટે લોહિયાળ પૃષ્ઠભૂમિ ધરાવતા ગોંડલમાં તણાવ ઊભો થવા પામ્યો હતો. તો સામે પક્ષે અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે પણ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિવાદના પગલે ગોંડલમાં પોલીસ બંદોબસ્ત તો હતો, પરંતુ પોલીસની હાજરીમાં જ કાયદો વ્યવસ્થા લોકોએ હાથમાં લીધા હતા અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. જોકે અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા અને અલ્પેશ કથિરિયાના સહયોગી ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ પણ તોડવામાં આવ્યો હતો. જોકે પ્રદર્શનકારીઓએ તેમની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ગાડીઓનો કાચ તોડતા તંગદિલી સર્જાઈ હતી. જોકે અલ્પેશ કથિરિયાએ આ બાબતને લઈને નિવેદન પણ આપ્યું હતું. અલ્પેશ કથિરિયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું. અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે આજે જે હુમલો થયો તેનાથી સાબિત થાય છે કે ગોંડલ મિર્ઝાપુર છે. ગોંડલ એ કોઈની જાગીર નથી. અમે અવારનવાર આવીશું. અમારી ઉપર હુમલો કરનાર લુખ્ખા અને અસામાજિક લોકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી અલ્પેશ કથિરિયાએ માંગણી પણ કરી હતી. રેલીને રોકવાનું, લોકોને માર મારવાનું, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું. જોકે ગણેશ ગોંડલે પણ પોતાના સમર્થકોને અપીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે તમને મારા ગળાના સોગંદ છે, કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની નથી અને પોલીસને સહયોગ આપવાનો છે. એવી અપીલ પોતાના સમર્થકોને ગણેશ ગોંડલ દ્વારા પણ કરવામાં આવી હતી. મારી ખાસ તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને માથું જમાવીને આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાનો, પોલીસને પૂરો સહકાર આપવાનો છે. તમને બધાને મારા ગળાના સોગંદ છે. અહીંયા બધા શાંતિથી બેસી જાઓ. તાજેતરના વિવાદ પાછળ ગોંડલમાં બંને સમાજના યુવાનો વચ્ચે થયેલી માથાકૂટ તથા સુરતમાં મળેલી પાટીદાર આગેવાનોની બેઠકને જવાબદાર માનવામાં આવે છે. જોકે થોડા દિવસ પહેલાં સુરતમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી, જે ટ્રિગર બની ગઈ હતી. મંગળવારની રાત્રે ગોંડલના સુલતાનપુર ગામ ખાતે આક્રોશ રેલી સંબોધિત ગણેશ ગોંડલે કરી હતી, જેમાં તેમણે અલ્પેશ કથિરિયા, જિગ્નેશા પટેલ તથા મેહુલ બોગરાની સામે નામજોગ અને વ્યક્તિગત પ્રહારો કર્યા હતા. જેમાં ગણેશ ગોંડલે કહ્યું હતું કે કેટલાક લોકો 20થી 500 કિલોમીટર દૂર બેસીને ગોંડલની શાંતિને ભંગ કરવાની મચ્છા ધરાવે છે. આક્રોશ રેલીમાં ગણેશ ગોંડલે ઉપસ્થિત જનસમુદાય પાસે કથિરિયા, જિગ્નેશા પટેલ તથા બોગરાની હાય હાયના નારા લગાડાવ્યા હતા. સાથે જ જો માનું દૂધ પીધું હોય તો ગોંડલ આવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો ત્યારબાદ આ ઘટના આજે બનવા પામી છે.
જોકે આજે ગોંડલ વિવાદ પર જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ અલ્પેશ કથિરિયાને પડકાર ફેંક્યો છે. કોઈના અણવર નહીં પરંતુ વરરાજા બનીને આવો તેવું જયરાજસિંહે નિવેદન આપ્યું. ગોંડલથી ચૂંટણી લડવા અલ્પેશ કથિરિયાને પડકાર ફેંક્યો છે. સભ્યો કે તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.